બનાસકાંઠા જિલ્લામાં આદર્શ વિદ્યાલય પાલનપુર ખાતે નમો કે નામ રક્તદાન મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન પાલનપુર, ડીસા, દાંતીવાડા, ધાનેરા, દિયોદર અને કાંકરેજમાં પણ રક્તદાન કેમ્પ યોજાયો। એક કર્મચારી એક રક્તદાતાના સંકલ્પ સાથે સિકલ સેલ થેલેસેમિયા હિમોફિલિયાના દર્દીઓને પ્રસૂતિ વખતે થતા માતા મૃત્યુ દરને ઘટાડવાનો ઉદ્દેશ્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે તથા બનાસકાંઠા જિલ્લાના ગરીબ તથા જરૂરિયાતમંદ દર્દીઓ માટે જીવનદાય સાબિત થાય તેવા હેતુસર આજે આદર્શ વિદ્યાલય બીઆર વિદ્યાલય પાલનપુર ખાતે નમો કે નામ રક્તદાન મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પ સંયુક્ત કર્મચારી મોરચો બનાસકાંઠાના નેજા હેઠળ જિલ્લાના વહીવટી સંઘો મંડળો તથા જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી યોજાયો હતો। કાર્યક્રમનો મુખ્ય હેતુ એક કર્મચારી એક રક્તદાતાના સંકલ્પને સાર્થક કરવો તેમજ સિકલ સેલ થેલેસીમિયા હિમોફિલિયા જેવા દર્દીઓ તથા ઓપરેશન સગર્ભા અવસ્થા અને પ્રસૂતિ વખતે થતા માતા મૃત્યુદરને ઘટાડવાનું છે। જિલ્લામાં કુલ 7 સ્થળો પાલનપુર, ડીસા, દાંતીવાડા, ધાનેરા, દિયોદર અને કાંકરેજમાં સવારે 8 વાગ્યાથી રક્તદાન કેમ્પ યોજાયા હતા। આ અભિયાનમાં જિલ્લામાંથી અંદાજિત 5500 જેટલા કર્મચારીઓ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાંથી આશરે 60% કર્મચારીઓ પ્રથમ વખત રક્તદાન કરી રહ્યા હતા। કેમ્પમાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, શિક્ષક મિત્રો, ખાનગી તથા ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો, પોલીસ વિભાગ તેમજ મડાણા એસઆરપી કેમ્પના કર્મચારી ઉત્સાહપૂર્વક જોડાયા હતા। રક્તદાન કરનાર દરેક કર્મચારીને જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચા તરફથી પ્રમાણપત્ર અને સ્મૃતિ ભેટ આપવામાં આવી હતી। કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી એમ.જે. દવે, જિલ્લા શિક્ષણાધિકારી ડોક્ટર હિતેશ પટેલ, પાલનપુર ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર તથા ધાનેરા ધારાસભ્ય શ્રી માવજીભાઈ દેસાઈ, પૂર્વ મંત્રી શ્રી હરિભાઈ ચૌધરી ઉપસ્થિત રહી કર્મચારીઓના આ પ્રેરણાદાયી પ્રયાસને બિરદાવ્યો હતો। અહેવાલ રામજીભાઈ રાયગુર। આજરોજ બનાસકાંઠા જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા ખૂબ સુંદર નમો કે નામ રક્તદાન કેમ્પેનનું આયોજન કરવામાં આવ્યું છે। સમગ્ર જિલ્લામાં 7 જેટલા સ્થળોએ સવારે 8 વાગ્યાથી આ કેમ્પ યોજાવાનો છે, જેમાં જિલ્લા વહીવટીતંત્રના તમામ કર્મચારીઓ, તમામ શિક્ષક મિત્રો, સાથોસાથ ખાનગી અને ગ્રાન્ટેડ એડ શાળાના શિક્ષકો, પોલીસ વિભાગ, મડાણા જે એસઆરપીએફ છે તેમાંથી પણ કર્મચારીઓ ખૂબ મોટા પ્રમાણમાં જોડાયા છે। અંદાજિત 5500 જેટલા કર્મચારીઓએ પોતાનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે અને આમાંથી 60% જેટલા જે કર્મચારીઓ છે એ પ્રથમ વખત રક્તદાન આપી રહ્યા છે। આ ઉપરાંત જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા રક્તદાન કરાવનાર તમામ કર્મચારીને કૃતજ્ઞતાના ભાગરૂપે એક નાનકડી ભેટ પણ આપવામાં આવી છે અને આજ રોજ નમો કે નામ રક્તદાન અભિયાન અંતર્ગત રક્તદાન કરનારા તમામ જે કર્મચારીઓ છે એમને હું ખૂબ જ અભિનંદન પાઠવું છું તથા શુભેચ્છા આપું છું।